સરકારના સ્ત્રી સશક્તિકરણના સૂત્રને સાચા અર્થમાં જૂનાગઢ ખાતે આવેલા રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે। આ તાલીમમાં મહાવિદ્યાલયમાં છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની વિવિધ તાલીમો આપવામાં આવે છે। જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલા આ પોલીસ તાલીમમાં મહાવિદ્યાલયમાં સરકારના 33% મહિલા અનામત અંતર્ગત પોલીસ વિભાગના લોકરક્ષક વિભાગમાં ભરતી પામેલા કુલ 1546 જેટલા મહિલા તાલીમાર્થીઓ પોલીસની વિવિધ પ્રકારની તાલીમ લઈ રહ્યા છે। જૂનાગઢ ખાતેના આ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં હાલ ડોક્ટર, એન્જિનિયર જેવી ડિગ્રી પ્રાપ્ત કરનાર મહિલા લોકરક્ષક તાલીમાર્થીઓ હોશભેર દેશની સેવા માટે પોલીસ વિભાગમાં જોડાઈને તાલીમ લઈ રહ્યા હોય ત્યારે આ મહિલા તાલીમાર્થીઓને કાયદાના પાઠ શીખવવાની સાથે શારીરિક રીતે મજબૂત બને તે માટે પીટી પરેડ હથિયારની તાલીમ આપવામાં આવે છે। તેમજ તાલીમાર્થીઓને પૌષ્ટિક નાસ્તો બપોરે તેમજ સાંજનું ભોજન આપવામાં આવે છે। તાલીમ લઈ રહેલા મહિલા તાલીમાર્થીઓએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીત કરી હતી। તમે સાંભળો। આજે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની અંદર તાલીમ લઈ રહ્યા છો, શું કહેશો? મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ MBA ફ્રોમ GTU યુનિવર્સિટી છે। મેં આ ફિલ્ડમાં આવવાનું પસંદ એ માટે કર્યું કેમ કે જે મેં એજ્યુકેશન લીધેલું છે એમાં 4 દિવાલની વચ્ચે જે એસીની નીચે બેસીને જોબ કરવાનું છે એનાથી વધારે મહત્વ મને દેશ સેવામાં સામાન્ય નાગરિકની વચ્ચે જોબ કરવાનું મને વધારે મહત્વ લાગ્યું। તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કઈ રીતે, શું કહેશો? હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું। મારો નાનો ભાઈ છે એ આ ફિલ્ડમાં જ તૈયારી કરે છે, પોલીસ વિભાગની જ તૈયારી કરે છે। સરકારનું જે સ્ત્રી સશક્તિકરણનું સૂત્ર છે કઈ રીતે જુઓ છો આપ? સરકાર અત્યારે સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા પ્રયત્નો કરી રહી છે। અત્યારે ગુજરાત સરકારમાં ખાસ કરીને પોલીસ વિભાગમાં મહિલાઓ માટે 33% અનામત આપવામાં આવેલું છે, જેના અંતર્ગત અહીંયા પીટીસી જૂનાગઢ ખાતે 1600 મહિલાઓ તાલીમ લઈ રહી છે। તેમની ગરિમા અને શિસ્તને જાળવવા માટે અને દેશ સેવા માટે ઘણા પ્રયત્નો અહીંયાથી અમને શીખવવામાં આવેલા છે। જય હિન્દ, મારું નામ રબારી મેનાબેન શામળભાઈ છે। હું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામેથી આવું છું। આજે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની અંદર તાલીમ લઈ રહ્યા છો, શું કહેશો? ખાખીના ખોળે ગિરનારની છાયામાં શિસ્ત, સાહસ અને સંકલ્પના સંગાથે ઘડાઈ છે એવા રક્ષકો જે દેશ અને જનતાની સેવા માટે સદાય તત્પર રહે છે। પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ એક તાલીમ આપતી સંસ્થા નથી, પરંતુ ઘડતર કેન્દ્ર તરીકે કાર્ય કરી રહી છે, જ્યાં સામાન્ય યુવાનોને શિસ્તબદ્ધ, જવાબદાર અને જનસેવા માટે સમર્પિત પોલીસ કર્મચારી તરીકે તૈયાર કરવામાં આવે છે। પોલીસ તાલીમ દરમિયાન અમને શારીરિક મજબૂત, માનસિક રીતે સજ્જ અને કાયદાકીય રીતે સક્ષમ બનાવવામાં આવે છે। અહીં મહિલા તાલીમાર્થી તરીકે અમારી સુરક્ષા, અમારું આરોગ્ય, સન્માન, રહેઠાણ જેવી અન્ય સુવિધાઓનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે। એટલે અંતે હું સંસ્થા માટે એટલું કહીશ, આ સંસ્થાની દરેક સવાર અમને એક પ્રેરણા આપે છે, દરેક સાંજ સફળતાનો વિશ્વાસ આપે છે। અહીં અધિકારીશ્રી માત્ર માર્ગદર્શક નથી, પરંતુ અમારા વ્યક્તિત્વના ઘડવૈયા છે। ખરેખર પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાખીના ગૌરવ માટે એક નવી ઊંચાઈને આપતું ઘડતર ધામ છે। ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણનું સૂત્ર સરકારનું કઈ રીતે જુઓ છો, શું કહેશો? વર્તમાન સમયમાં મહિલા સશક્તિકરણ એક ખાલી વિચાર નથી, પરંતુ જરૂરિયાત છે। પોલીસ વિભાગમાં વધતી મહિલાઓની ભાગીદારી એક જીવંત ઉદાહરણ છે। ખાસ કરીને મહિલા અને બાળક સંબંધિત મુદ્દાઓમાં મહિલાઓની ભૂમિકા એક આગવી ઓળખ છે। એટલે એવું કહેવા માંગીશ કે મહિલાને સુરક્ષાની જરૂર નથી, મહિલાને સુરક્ષાની જરૂર નથી, એ સુરક્ષાને એક શક્તિ આપતું શસ્ત્ર છે, એ સુરક્ષાની શક્તિ આપતું એક શસ્ત્ર છે। રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ કોલેજ એટલે કે પોલીસ ટ્રેનિંગ કોલેજ જુનાગઢ ખાતે હાલમાં અમારી પાસે 1546 જેટલા મહિલા લોકરક્ષક તાલીમાર્થીઓ તાલીમ હેઠળ છે। આપને જણાવતા આનંદ થાય કે આ તાલીમાર્થીઓ અલગ અલગ બેકગ્રાઉન્ડથી અલગ અલગ એજ્યુકેશનલ ડિગ્રી ધરાવે છે, જેમાં BHMS થી લઈ MBA, PCA વગેરે ડિગ્રી તેઓ ધરાવે છે અને હાઈલી ક્વોલિફાઈડ છે। તમામ ગર્લ્સ એ અમારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મારફતે, ઓપન ભરતી મારફતે
પસંદગી પામી અને તાલીમ લઈ રહ્યા છે. ગ્રાઉન્ડ્સમાં સવારે અમારે એમને પીટી પરેડથી લઈ આર્મ્સ ડ્રિલ્સ, રેગ્યુલર સ્પોર્ટ ડ્રિલ વગેરે એમને શીખવવામાં આવે છે. સાંજે એમની પાસે ગેમ્સ વગેરે રમાડવામાં આવે છે. બપોરે લો ક્લાસમાં એમને પ્રવર્તમાન જે પેનલ એક્ટ્સ બધા છે, BNS, BNNS, એવિડન્સ એક્ટ વગેરે એ ભણાવવામાં આવે છે. ખાસ જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મહિલા સશક્તિકરણ પર ભાર આપે છે ત્યારે આપ જોઈ રહ્યો છો મારા બેકગ્રાઉન્ડમાં આ બહેનો, અમારી ગર્લ્સ જે પુરુષો જેન્ટ્સની જેમ જ તમામ પરેડ્સ, ફાયરિંગ, એ પોલીસની જે પણ અમારી બેઝિક ટ્રેનિંગ છે એ તમામ અત્રે લઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ એમની ટ્રેનિંગનો હાફ પાર્ટ પૂરો થવાનો છે. ત્યારબાદ એમની એડવાન્સ આગળની તાલીમ શરૂ થશે, એમનું ફાયરિંગ શરૂ થશે. ગત 5 જૂને આ તમામ બહેનો સાથે અમે એમનું કેપેસિટી બિલ્ડઅપ માટે ભવનાથથી બોરદેવી સુધીનો 8 કિલોમીટરનો જંગલ રૂટ માર્ચ કરેલો અને અમારી તમામ બહેનો ખૂબ સશક્ત છે. કોઈને પણ કાંઈ શારીરિક કોઈ પણ શ્રમ કે થાક લાગ્યા વિના તમામ બહેનો આનંદના સાથે એ રૂટ માર્ચ કરેલી. એ રીતે જોઈએ તો આવનાર સમયમાં આ બહેનો ગુજરાત પોલીસનો એક અવિભાજ્ય અંગ બની અને ગુજરાત પોલીસનો જે લોગો છે સેવા, સુરક્ષા, શાંતિમાં એમાં પોતાનું યોગદાન આપવા જવાની છે.